મિત્રો, વાસ્તુશાસ્ત્રના પ્રમાણે ગાયને રોટલી ખવડાવવાનું ખાસ મહત્વ છે અને તે આપણા જીવન પર સકારાત્મક અસર કરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેને સમૃદ્ધિ, શાંતિ અને ધર્મના પ્રતીક તરીકે માનવામાં આવે છે. ગાયને રોટલી ખવડાવવું માત્ર એક ધાર્મિક કૃત્ય જ નથી, પરંતુ તે અનેક પ્રકારે આપણા જીવનમાં ધાર્મિક, આધ્યાત્મિક અને ભૌતિક લાભ આપે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે તે કયા લાભ છે જે ગાયને રોટલી ખવડાવવાથી મળે છે. નંબર 1, ધાર્મિક મહત્વ. ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતા તરીકે પૂજવામાં આવે છે, જેને ગૌ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદો અને શાસ્ત્રોમાં પણ ગાયના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ગાયને રોટલી ખવડાવવી એ એક પવિત્ર કાર્ય છે અને તે ધાર્મિક રીતે પાપોનો નાશ પણ કરે છે. દૈનિક જીવનમાં ગાયને ખવડાવવાથી આપણા ધર્મ કર્મમાં વૃદ્ધિ થાય છે અને દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. નંબર 2 છે કાર્મિક લાભ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગાયને રોટલી ખવડાવવાથી કાર્યક્ષેત્ર અને જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થાય છે. ગાયને ધર્મ અને કર્મના પ્રતીક માનતા વાસ્તુવિદો કહે છે કે ગાયને આપેલી રોટલી આપણા કર્મોથી સ્વર્ગમાં પુણ્ય ફળ મળે છે. તમારા ઘરના નકારાત્મક ગ્રહ દોષ ઓછા થઈ શકે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. નંબર 3, સુખ સમૃદ્ધિ. મિત્રો, વાસ્તુ અનુસાર ગાયને રોટલી ખવડાવી એ આર્થિક સમૃદ્ધિ માટે પણ ખૂબ ફાયદાકારક છે. ગાયને ભોજન આપવાથી આપણા જીવનમાં શાંતિ, સુખ અને સંપત્તિનું આગમન થાય છે. ખાસ કરીને જો ગાયને રોટલી ખવડાવતા તમે પોતાના મકાનના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાસે રહેતા હોય તો તે નકારાત્મક ઉર્જા દૂર કરી તમારા ઘરમાં શુભ ઉર્જાનો પ્રવેશ લાવે છે. નંબર 4, કુટુંબમાં શાંતિ. વાસ્તુ અનુસાર ગાયને રોટલી ખવડાવવાથી કુટુંબમાં શાંતિ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ પણ થાય છે. મિત્રો, કુટુંબમાં મજબૂત બંધન અને સામૂહિક સમર્થન માટે ગાયને ખવડાવવું ખૂબ જ સકારાત્મક છે. ઘરના દરેક સભ્ય માટે શાંતિમય અને સંતુલિત જીવન માટે ગાયને દરરોજ રોટલી આપવી એ તમારા માટે સારા પરિણામો લાવે છે તથા તમારું જીવન પણ સુખમય બનાવે છે. નંબર 5, સ્વાસ્થ્ય માટેના ફાયદા. મિત્રો, ગાયના દૂધ અને ઘીનું મહત્વ વાસ્તુ અને આયુર્વેદ બંનેમાં વિશાળ છે, પરંતુ ગાયને ખવડાવવાની રીતથી આપના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થાય છે. ગાયને ખવડાવતા તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે અને તે માનસિક શાંતિ પણ આપે છે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે ગાયને રોટલી ખવડાવવાથી માનસિક અને તમારી શારીરિક તકલીફો પણ દૂર થતી જાય છે. નંબર 6 છે ગ્રહ દોષ નાશક. મિત્રો, વાસ્તુના નિયમો અનુસાર ગાયને રોટલી ખવડાવવી એ ઘણા ગ્રહ દોષોને દૂર કરવા માટે મહત્વનું માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં શનિ, રાહુ, કેતુ અથવા અન્ય ગ્રહોના દોષ હોય તો દરરોજ ગાયને રોટલી ખવડાવવાથી આ દોષનો નાશ થાય છે. તમારા નારાજ ગ્રહોની શાંતિ માટે પણ ગાયને આહાર આપવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 7, આધ્યાત્મિક ઉન્નતિ. મિત્રો, ગાયને પૂજવાની અને ખવડાવવાની પદ્ધતિ આધ્યાત્મિક રીતે વિશેષ ઉન્નતિ પ્રદાન કરે છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વસવાટ માનવામાં આવે છે, જેથી ગાયને ખવડાવવાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે. ગાયના નિકટ રહેવા અને તેની સાથે લાગણીશીલ સંવાદ રાખવાથી તમારી માનસિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને ધીમે ધીમે તેમાં વધારો પણ થાય છે. નંબર 8 છે ધૈર્ય અને સહાનુભૂતિનો વિકાસ. મિત્રો, ગાયને રોટલી ખવડાવી એ ધૈર્ય, સહાનુભૂતિ અને દયાના ગુણોનો વિકાસ કરવામાં મદદરૂપ છે. આ પ્રકૃતિ આપણામાં સહાનુભૂતિ અને બીજા પ્રત્યે દયા, સમજણ અને મમતા જેવા ભાવો લાવે છે.
ગાયને રોજ રોટલી આપવાથી સહનશીલતા અને સકારાત્મક માનસિકતામાં સુધારો આવવા લાગે છે. નંબર 9 છે મિત્રો જીવનમાં સ્થિરતા. ગાયને રોટલી ખવડાવવી આપણા જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવવા માટે મદદરૂપ છે. ગાયને રોટલી ખવડાવવાથી ગ્રહોની પ્રકૃતિમાં પરિવર્તન થાય છે, જે આપણા જીવનમાં ચોક્કસ સ્થિરતા લાવે છે. જે લોકોના જીવનમાં ઉથલપાથલ થઈ ગઈ હોય તેમના માટે ગાયને દરરોજ અન્ન ખવડાવવું એ ખૂબ જ પ્રભાવશાળી વસ્તુ માનવામાં આવે છે. નંબર 10 જોઈએ મિત્રો, પ્રકૃતિના તંત્ર સાથે જોડાણ. મિત્રો, ગાયને રોટલી ખવડાવવું એ માનવજાતને પ્રકૃતિના તંત્ર સાથે જોડવા માટે એક મહાન કૃત્ય માનવામાં આવે છે. ગાય પ્રકૃતિનું અમૂલ્ય રત્ન છે અને તેને ખવડાવવાથી આપણે પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ છીએ. આ પ્રક્રિયા આપણને પૃથ્વી અને અન્ય જીવજંતુઓ પ્રત્યે વધુ જાગૃત બનાવે છે. નંબર 11, શુભ ફળના કારક. મિત્રો, વાસ્તુ પ્રમાણે ગાયને રોટલી ખવડાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આપણું જીવન દયાળુ અને સદગૃહસ્થ બને છે અને દરેક કાર્યમાં સફળતા પણ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્યમાં અવરોધનો સામનો કરે છે, ત્યારે ગાયને રોટલી આપવાથી તે અવરોધો દૂર થવા લાગે છે. આગળ જોઈએ મિત્રો નંબર 12, જીવનમાં સાર્થકતા. ગાયને રોટલી ખવડાવવું એ એક પ્રકારના શ્રદ્ધાળુ કાર્ય છે, જેનાથી જીવનમાં સાર્થકતા અને સંતોષ પ્રાપ્ત થાય છે. જે લોકો માનસિક શાંતિ શોધી રહ્યા છે તેમના માટે ગાયને પૂજન અને ખવડાવવું એ આત્મિક શાંતિ તેમના માટે લાવે છે. નંબર 13 જોઈએ, નેગેટિવ ઉર્જા દૂર થાય. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાયને રોટલી ખવડાવવી એ ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જે ઘરમાં ગાયને ખવડાવવામાં આવે છે તે ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી અને તેનાથી ઘરના લોકોને સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થવા લાગે છે. નંબર 14, આધ્યાત્મિક શાંતિ. મિત્રો, ગાયને રોટલી ખવડાવવાથી આધ્યાત્મિક અને ધાર્મિક શાંતિ મળે છે. મિત્રો, આપણે આપણા જીવનમાં કોઈ ઉલ્લેખનીય લાભ મેળવી રહ્યા ન હોય તો ગાયને રોટલી ખવડાવવાથી એક પ્રકારની મનની શાંતિ અને સંતુલન પ્રાપ્ત થાય છે, જેનાથી આપણું જીવન ધીમે ધીમે સકારાત્મકતાથી ભરપૂર થવા લાગે છે. નંબર 15, મિત્રો ગૌસેવા. મિત્રો, ગાયને રોટલી ખવડાવી એ ગૌ સેવાનો પ્રારંભિક હિસ્સો માનવામાં આવે છે. ગૌ સેવા આપણા માટે અનેક આદર્શ, નૈતિક અને ધાર્મિક દિશાઓમાં ખૂબ જ ફાયદાકારક છે. તેથી આપણે સૌએ ગૌ સેવા અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો, આ હતા એ ફાયદાઓ જે ગાયને રોજ રોટલી ખવડાવવાથી મળે છે. અને જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને તમારી રાય અવશ્ય જણાવજો. તો મિત્રો, હવે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.